યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલી બનાસકાંઠાની દીકરી હેમખેમ પરત ફરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવની અસર હવે વિદેશમાં રહેલા ભારતીયો પર પણ જોવા મળી રહી છે. દુબઈના એરપોર્ટ્સ પર ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતાં અનેક લોકો મુશ્કેલીઓમાં મુકાયા હતા. તેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામના પરમાર પરિવારની દીકરી છાયા પરમાર પણ દુબઈમાં અટવાઈ ગઈ હતી. મૂળ જાત ગામની અને હાલ મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતી છાયા પરમાર 22 ફેબ્રુઆરીએ પોતાની ટીમ સાથે દુબઈમાં એક ઇવેન્ટ કાર્યક્રમ માટે ગઈ હતી. તેઓ 1 માર્ચે મુંબઈ પરત આવવાનું આયોજન કર્યું હતું, પરંતુ મધ્ય પૂર્વમાં સર્જાયેલા યુદ્ધના તણાવને કારણે દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી અને એક પછી એક ફ્લાઇટ રદ થઈ જતા છાયા પરમાર સહિત ઘણા ભારતીયોને પરત ફરવામાં મુશ્કેલી પડી હતી. આખરે ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોથી 4 માર્ચની વહેલી સવારે છાયા પરમાર પોતાની ટીમ સાથે સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ 5 માર્ચે તેઓ પોતાના મૂળ વતન જાત ગામે આવી પહોંચી હતી. દીકરી હેમખેમ વતન પરત ફરતા પરિવારજનો સાથે ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારે ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અમારા ગામ જાતની મારી ભત્રીજી પરમાર સાયાબેન ઉદાભાઈ જે ઇવેન્ટ માટે અબુધાબી ગયેલી હતી બોમ્બેના ટીમ તરફથી 50 દીકરીઓ હતી. એમાં 25 દીકરીઓ આ યુદ્ધના દરમિયાન એમની ફ્લાઇટ રદ થતાં એ ફસાઈ ગયેલી હતી. ત્યારે અમને જરા ખૂબ શોક અને આઘાત લાગેલો, પણ અમારા જ ગામના આગેવાન અને ભાજપના અગ્રણી નેતા એવા ગણપતભાઈ રાજગોરે અમને આશ્વાસન આપી અને અમારી ભલામણ આપણના યુવા અને ઉત્સાહી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને પણ ભલામણ કરી અને મવડી ખાતે અમારી મુલાકાત પણ કરાવેલી. ત્યારબાદ પ્રવીણભાઈએ પણ રસ દાખવી આ દીકરી માટે ભારત સરકારની પણ એમને ભલામણ કરી અને આપણા યશસ્વી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુધી પણ સરકાર સુધી આ વાત શાયદ પહોંચાડવામાં આવી છે અને ત્યાં મારી દીકરીની સહી સલામત ત્યાં એમને રાખવામાં પણ આવી હતી અને એમની ભારત સરકારની એક હળવી અને દીકરીઓ તરફથી લાગણી અને માનવતાને એમની સંવેદના જગાવી અને આજે અમારા ગામમાં પરત ફરી છે. તો આમ તમામ આગેવાનોનો સ્થાનિકથી માંડી અને ભારત સરકાર સુધીના તમામ ગણપતભાઈ સાહેબનો, પ્રવીણભાઈ માળી સાહેબનો અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ.